વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ 14 નિવસન તંત્રના 10મા ભાગ વિશેની વાત ભણી ચૂક્યા હતા ગઈકાલે. જે આપણે આ અધૂરી રાખેલી વાત હતી વનસ્પતિઓમાં અનુક્રમણ. આ અનુક્રમણ ને આપણે બે પ્રકાર પાડ્યા હતા: જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણ. એમાં જલ આરંભી અનુક્રમણ વિશેની વાત ગઈકાલે આપણે ભણી ચૂક્યા હતા. ગઈકાલે આપણે કયા જલ આરંભી અનુક્રમણ વિશેની વાત ભણી ચૂક્યા. આજે આપણે શુષ્ક આરંભી અનુક્રમણ અથવા તો મરુસંચક્ર અનુક્રમણ વિશેની વાત ભણવાના છે. અહીંયા આપણે જોઈએ છે કે જે અનુક્રમણ શુષ્ક, આપણે કે શુષ્ક આરંભી, તો કે જે અનુક્રમણ શુષ્ક વિસ્તારથી શરૂ થઈ, ક્યાંથી? શુષ્ક વિસ્તારથી શરૂ થઈ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ વિકાસ પામે. મધ્યમ જલ પરિસ્થિતિ તરફ વિકાસ પામે તેને આપણે શું કહીએ છીએ? શુષ્ક આરંભી અનુક્રમણ. ટૂંકમાં પથરાળ જગ્યા, વેરાન જગ્યા અથવા તો પાણી વગરની જગ્યા, ત્યાંથી અનુક્રમણ શરૂ થાય અને મધ્યમ જલ વિસ્તાર તરફ વિકાસ પામે તો એને આપણે શું કહીએ છીએ? શુષ્ક આરંભી અનુક્રમણ. આ પ્રકારનું અનુક્રમણ ખડક, રેતાળ પ્રદેશ કે અન્ય શુષ્ક વસવાટમાં થાય છે. ક્યાં થાય છે? ખડક, રેતાળ પ્રદેશ કે અન્ય શુષ્ક વસવાટમાં થાય છે. આ વસવાટમાં મુખ્ય બાબત પાણીનો અને ભૂમિનો અભાવ છે. પાણી અને શાનો? પાણીનો અભાવ છે અને ભૂમિનો પણ અભાવ છે. પાણી અને ભૂમિ વગરની જગ્યા, જેને આપણે કહીએ ખડકાળ ભૂમિ કે રેતાળ ભૂમિ તરીકે ઓળખીશ, ત્યાંથી આ અનુક્રમણની શરૂઆત થાય. તીવ્ર પ્રકાશ, ખૂબ ઊંચા અને નીચા તાપમાન તથા પવન પણ મહત્વનું અસરકારક પરિબળ બની રહે છે. આ પ્રકારના અનુક્રમણ માટે કોણ? તો કે તીવ્ર પ્રકાશ. કેવો પ્રકાશ? તીવ્ર પ્રકાશ, ખૂબ ઊંચા અને ખૂબ નીચા તાપમાન તથા પવન પણ મહત્વનું અસરકારક પરિબળ બની રહે છે. આ પરિબળો શાના માટે? શુષ્ક આરંભી અનુક્રમણ માટે જવાબદાર છે. તીવ્ર પ્રકાશ, કેવો? તીવ્ર પ્રકાશની વાત આવે, ખૂબ જ ઊંચા તાપમાનની વાત આવે અને ખૂબ નીચા તાપમાન અને પવન પણ અસર કરે છે. આ અનુક્રમણની શરૂઆત ખડકાળ વસવાટમાં, કયા? ખડકાળ વસવાટમાં થાય છે. અને આપણે જોઈએ છીએ કે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ વિકાસ પામે છે. અનુક્રમણ દરમિયાન વનસ્પતિ સમાજમાં થતા ફેરફાર. આમ તો આપણે કહેલું જ છે કે વનસ્પતિ સમાજ સાથે સાથે પ્રાણી સમાજનો પણ ફેરફાર થતો હોય છે. પ્રાણીઓનો પણ વિકાસ થતો હોય છે. આપણે પણ અહીંયા માત્ર વનસ્પતિઓની વાત કરીશ એટલે પ્રાણીઓનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આ વનસ્પતિઓ સાથે પ્રાણીઓનું પણ અનુક્રમણ થતું હોય છે. હવે 3 ફેરફારો વિશેની વાત કરવાના છે આપણે. શુષ્ક આરંભી અનુક્રમણ દરમિયાન કેટલા? 3 ફેરફારો. પહેલો છે સ્થાપક જાતિ. કયો? સ્થાપક જાતિ.
બીજું છે ક્રમકી સમાજ, કયો? ક્રમકી સમાજ. અને ત્રીજું ચરમ સમાજ અથવા તો પુખ્ત અવસ્થા અથવા વન સમાજ તરીકે, વન અવસ્થા તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. હવે આપણે પહેલા સ્થાપક જાતિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સૌપ્રથમ ખડકાળ વસવાટ પર, કયા? ખડકાળ વસવાટ પર અથવા શુષ્ક ખુલ્લા ખડક વિસ્તાર પર સૌપ્રથમ કોણ અનુક્રમણ કરે છે? લાઇકેન. આ લાઇકેન એ પ્રાથમિક અનુક્રમણ કરે છે અને તેથી આને આપણે પાયાની જાતિ તરીકે પણ ઓળખાવીએ છીએ. આપણને ચોપડીવાળાએ નામ નથી આપ્યું, પરંતુ ક્રસ્ટોજ લાઇકેન. કઈ? ક્રસ્ટોજ. ક્રસ્ટોજ લાઇકેન સૌપ્રથમ વસે છે. ક્રસ્ટોજ લાઇકેન એ પાયાની અવસ્થા તરીકે આપણે ઓળખાવી શકીએ. લાઇકેન ના બંધારણ વિશે તો આપણે જાણીએ છીએ કે લાઇકેનના બંધારણમાં શું આવે છે? લીલ અને ફૂગ. આ લીલ અને ફૂગ બંને સહજીવી તરીકે, આ તરીકે સહજીવી તરીકે જીવન ગુજારતા હોય છે. ફૂગ એ તીવ્ર પ્રકાશ અને તાપમાન સામે રક્ષણ પૂરું પાડે છે તેમજ વાતાવરણમાંથી ભેજ શોષી લે છે. લીલ પોતાના માટે તેમજ ફૂગ માટે ખોરાક બનાવે છે. આ અવસ્થા ખૂબ લાંબો સમય ટકે છે, ખૂબ લાંબો સમય ટકે છે. દરમિયાનમાં આબોહવાકીય ફેરફાર તેમજ લાઇકેનના વસવાટને કારણે ખડકોમાં નાની નાની તિરાડો સર્જાય છે. આવી તિરાડોમાં હવાઓના રજકણ તેમજ લાઇકેનના મૃતદેહોમાંથી દ્રવ્યો ઉમેરાતા રહે. કાળક્રમે તો પરણાભ લાઇકેન અવસ્થા અસ્તિત્વમાં આવે. શું થાય? કહીએ પરણાભ લાઇકેન અવસ્થા. પરણાભ લાઇકેન અવસ્થા અસ્તિત્વમાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે લાઇકેન ખડકને ઓગાળવા કે તોડવા માટે આપણને આવશે કઈ રીતે એ તોડશે કે જે નાની નાની જે તિરાડો પડે એ તિરાડની અંદર આ લાઇકેન જે છે એ પહેલા CO2 અને H2O ને જોડી શું બનાવે છે? H2CO3 કાર્બનિક એસિડ બનાવે છે અને કાર્બનિક એસિડ બનવાને કારણે શું થાય છે? અપક્ષયન થાય. આ અપક્ષયન એ ભૂમિ નિર્માણમાં સહાયક બને. શાનામાં? ભૂમિ નિર્માણમાં સહાયક બને છે. આ એક પહેલી અવસ્થા હતી, સ્થાપક જાતિ અવસ્થા. હવે ત્યાર પછી આપણે જોઈએ ક્રમકી સમાજ. લાઇકેનનો લાંબા ગાળાનો વસવાટ દ્વિઅંગી જેવી ખૂબ જ નાની વનસ્પતિઓના વિકાસનો માર્ગ બનાવે છે. અહીંયા પરણાભ લાઇકેન અવસ્થા પૂરી થયા પછી શું થાય છે? મોસ અવસ્થા. કઈ અવસ્થા? મોસ અવસ્થા એ અસ્તિત્વમાં આવે છે. અહીંયા દ્વિઅંગી વનસ્પતિ, ખાસ કરીને મોસ પ્રકારની વનસ્પતિ ખૂબ જ ઝડપથી વિકાસ પામી ચાદરની માફક ખડક પર છવાતી જાય છે. તેઓ ચોમાસામાં ઝડપથી પથરાય છે અને શુષ્ક ઋતુમાં સુકાય છે અને સુસુપ્ત રહે. વસવાટમાં સૌથી મોટા પ્રમાણમાં આ અવસ્થા ફેરફાર પ્રવેશ. વિવિધ પ્રકારની દ્વિઅંગી તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ પ્રવેશ અને ત્યાર પછી ક્રમશઃ આપણે જાણીએ છીએ કે ત્રિઅંગી વનસ્પતિઓ ક્ષુપ અવસ્થા અને વૃક્ષ અવસ્થા અસ્તિત્વમાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે આ દ્વિઅંગી વનસ્પતિઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ શું કરે છે? જાળવી રાખવા સક્ષમ છે. સમયની સાથે મોટી વનસ્પતિઓ તેમનું સ્થાન લે છે. આપણે કહ્યું કે છોડ છે, ક્ષુપ છે અને વૃક્ષ છે, પછી શું કરે છે? એનું સ્થાન લે છે. અને આ રીતે આ ક્રમકી સમાજ વિશેની વાત કરી. હવે આપણે જોઈએ ચરમ સમાજ. ચરમ સમાજ અથવા તો આપણે પુખ્ત અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા કે પુખ્ત અવસ્થા જે છે એ દરમિયાન ક્રમકી અવસ્થામાં કેટલીક વધુ અવસ્થાઓ બાદ વન સમાજ નિર્માણ પામી સ્થાયી ચરમાવસ્થા. કેવી? સ્થાયી ચરમાવસ્થા. સમાજ લાંબા સમય માટે સ્થાયી રહે છે. એટલે
ત્યાં કેટલીક વધુ અવસ્થાઓ બાદ વન સમાજ નિર્માણ પામી સ્થાયી ચર્માવસ્થા સ્થાપિત થાય છે. આપણે કહ્યું હતું ગઈકાલે વાત કે બાલ્સમ, એ જ રીતે કેટલાક આપણે કહ્યું હતું કે શાક છે, સીસમ છે, વ્હાઇટ સ્પ્રુસ, આવા મોટા મોટા વૃક્ષોનો ઉદ્ભવ થાય છે અને એને કારણે વન સમાજ વિકાસ પામે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી આ ચર્માવસ્થા સમાજ લાંબા સમય માટે શું રહે છે? સ્થાયી રહે છે. આ ચર્માવસ્થા જે છે એનો આધાર તે વિસ્તારની આબોહવા પર રહે છે. અહીંયા મરુસચક્રમાં પણ આપણે જોઈએ છીએ કે અનુક્રમણ દ્વારા શુષ્કોદભિદ વસવાટ શામાં ફેરવાઈ જાય છે? મધ્યોદભિદ વસવાટમાં ફેરવાય. શુષ્કોદભિદ વસવાટ એ શામાં ફેરવાય છે? મધ્યોદભિદ વસવાટમાં ફેરવાય છે. મેં અગાઉ તમને વાત કરી કે વનસ્પતિઓ એટલે કે લાઇકેન અવસ્થામાં કેટલાક પ્રકારની ઇતેડી, કીડીઓ અને કરોળિયા પણ વસવાટ કરે છે. એ જ રીતે મોસ અવસ્થામાં પ્રાણી જીવનનું વૈવિધ્ય વધે. છોડ અવસ્થા દરમિયાન નુપુરક અને સંધિપાત પ્રાણીઓ વધે છે. ક્ષુપ અને વૃક્ષ અવસ્થા દરમિયાન જે તે વિસ્તારના પ્રાણી જીવનની પ્રસ્થાપના થઈ જાય છે. લગભગ બધા પ્રકારના પ્રાણીઓનું પ્રતિનિધિત્વ જણાય છે. આમ એક સમયનો ખડકાર પ્રદેશ તૃણ પ્રદેશ કે વન પ્રદેશમાં ફેરવાય છે. આ રીતે આ આપણે જોઈએ કે શુષ્ક આરંભી અનુક્રમણ એ ખડકાર પ્રદેશથી શરૂ થઈને મધ્યોદભિદ વસવાટમાં ફેરવાય છે. અહીંયા પણ આકૃતિ ઉપરથી પણ પ્રશ્નો પૂછી શકાય, એટલે પાઠની આકૃતિઓ પણ તમારે જોવાની ફરજિયાત રહેશે. આકૃતિઓ દોરવાની હોતી નથી, પ્રશ્નોમાં આકૃતિ દોરવાની નથી, પણ આકૃતિ આધારિત પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. એટલા માટે તમારે આકૃતિ ઘરેથી જોઈને, ચોપડીમાંથી જોઈને દોરવી. અસ્તુ.